દોસ્તો, પગની પાનીમાં દુખાવો ઘણા બધા લોકોને આપણા જે પગ છે એ પાનીમાં ખૂબ જ ભયંકર દુખાવો થતો હોય. ખાસ કરીને માતાઓ બહેનોને ખૂબ દુખાવા થતા હોય છે. જે વ્યક્તિઓ ઊભા ઊભા આખો દિવસ કામ કરતા હોય એમના પગ ધીરે ધીરે નબળા પડે, એને પાની ઉપર ખૂબ પ્રેશર આવે, વજન જેમનો વધારે હોય એને પગની પાની ઉપર પ્રેશર આવતું હોય, એટલે દિવસે ને દિવસે પગની પાની નબળી પડતી જાય. આમ તમે એની કોઈ તકેદારી ના રાખો, જાળવણી અથવા તો કોઈ ધ્યાન એનું ન રાખો તો દિવસે ને દિવસે પગનો જે દુખાવો છે, પાનીનો દુખાવો છે, એ ખૂબ વધતો જાય, તીવ્ર થતો જાય. હવે આ સંજોગોમાં તમે અમુક એવી ક્રિયાઓ કરી શકો છો કે જેનાથી પગની પાનીનો દુખાવો મટી જાય. એમાં મીઠું છે, એમાં પગ રાખવાના અને ઘણા બધા નુસ્ખાઓ કહ્યા હશે, પણ હું તમને એક સિમ્પલ ટિપ્સ આપું છું. આ વિડીયો લાઈક કરી આપજો, કારણ કે એકદમ સિમ્પલ અને સરળ રીતે ખાલી 15 મિનિટમાં તમે તમારા જીવનના ઘણા ખરા વર્ષો કે જે દુઃખમાં, જે આના દુખાવામાં વિતાવ્યા હશે, એનાથી છુટકારો તમને મળતો થઈ જશે. માત્ર 15 મિનિટ રોજ તમારે સુવાના અડધો કલાક 15 મિનિટ પહેલા તમારે આ ક્રિયા કરવાની છે. દુખાવા મટી જશે, ગોળીઓ લેવાની જરૂર નહીં પડે. દિવસે ને દિવસે તમારા પગ મજબૂત થતા જશે. વેરિકોઝ વેઇન્સની તકલીફ હોય, પગમાં તમને નસ ઉપર નસ ચડી જવી કે લોહી એમાં એક નસ ઉપર ભેગું થવું કે પ્રકારની તકલીફ હોય, એનાથી છુટકારો મળશે. આ ક્રિયા કઈ રીતના કરવાની છે, આપણે જ્યારે સુવાનું હોય અને તે સમય દરમિયાન આ ક્રિયા કરવાની હોય, એટલે ખાસ જ્યારે પણ સુવાનું હોય ત્યારે જ આ ક્રિયા કરો. એના સિવાય પણ ગમે ત્યારે કરી શકો, કોઈ વાંધો નથી. પણ આ ક્રિયા કરીને પછી તમારે થોડી વાર માટે ફ્લેટ આ રીતના સુવાનું છે, નોર્મલ સીધું 10 મિનિટ માટે સૂઈ રહેવાનું છે, બરાબર છે. એ પછી તમારે ઊભા થવાનું છે. આને આમ તો યોગાસનની અંદર વિપરીત કરણી આસન નામનું આસન કહેવામાં આવે છે, જે કઈ રીતના કરવાનું છે હું તમને બતાવું છું. તમે કઈ રીતના કરી શકો એ તમને બતાવીશ. આના માટે આપણે આ રીતના એકદમ સ્ટ્રેટ સીધા પહેલા સુવાનું છે, બરાબર છે. સીધા સુઈ સ્ટ્રેટ સુવાનું હોય. તમે બેડ ઉપર, પલંગ ઉપર તમારા કરી શકો, અથવા દિવાલનો સહારો લઈને કરી શકો. હું કઈ રીતના કરું છું એકવાર જુઓ. તમે કઈ રીતના કરી શકો એ પણ સાંભળો. આના માટે આ રીતના બંને પગને ઉપર ઉઠાવી લેવાના છે. બંને પગ એકદમ સ્ટ્રેટ આ રીતના ઉપર ઉઠાવી લીધા અને થોડી વાર માટે, એટલે 10 થી 15 મિનિટ માટે આ જ રીતના તમારે પગને રાખવાના. બંને હાથ આ રીતના સીધા કરીને રાખો, અથવા તો મોબાઈલનો તમે યુઝ કરી શકો, પુસ્તકો રીડ કરી શકો. અહીંયા તમારે એકદમ સ્ટ્રેટ ના રહે તો નીચે આ ભાગ ઉપર એ ઓશિકું તમે રાખી શકો. અને તેમ છતાં પણ તમારા આ રીતના સ્ટ્રેટ ન રહેતા હોય, થોડી વાર 1 મિનિટમાં તમે થાકી જતા હોય, કંટાળો આવતો હોય, તો દિવાલનો સહારો લઈને ઉલટી દિશામાં દિવાલનો સહારો લેવો અને એ સહારો લઈને તમારે 10 થી 20 મિનિટ માટે સૂઈ રહેવાનું છે. કોઈ પણ પુરુષ જે આખો દિવસ ઊભા કામ કરે છે, સ્ત્રીઓ રસોડામાં ઊભા કામ કરે, એમના પગ દુખતા હોય, સવારમાં ઉઠીને 10 મિનિટ, રાત્રે સૂતા પહેલા 10-15 મિનિટ આ એક્સરસાઇઝ, આ યોગ અથવા તો આ ક્રિયા ખાલી કરી લો. પગ સીધા રાખીને 10-20 મિનિટ માટે સૂઈ જાઓ. વેરિકોઝ વેન્સમાં તમને અગર ઓપરેશન કરાવવાનું કહ્યું છે, આ રેગ્યુલર 2-3 મહિના કરશો તો ધીરે ધીરે નસો પણ સારી થશે. કારણ કે આખો દિવસ આપણે ઊભા હોઈએ એટલે અહીંયાથી આપણું લોહી નીચે તરફ ગતિ કરતું હોય. જ્યારે આપણે આ રીતના પગ સ્ટ્રેટ રાખીએ તો આ ભાગનું જે લોહી છે, જે નીચે આ બાજુ જતું હોય, એ સામેની દિશામાં એ નોર્મલ એનો પ્રવાહ થતો હોય છે. એટલે એ આપણી નસોને શુદ્ધ કરવાનું, સાફ કરવાનું કામ કરે. એમાં જે અવરોધ હોય એને દૂર કરવાનું કામ કરે છે. અને પગની પાનીમાં જે દુખાવો તમને તીવ્રતા અનુભવાઈ રહી હોય એ ધીરે ધીરે ઓછી કરવાનું કામ કરશે. આ એક માત્ર જે વિપરીત કરણી આસન છે તે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ સારું છે તમારા માટે, લાઈફ ચેન્જિંગ છે. જેમને દુખાવા છે એમના માટે ખૂબ મોટી રાહતનું કામ કરશે. આ રેગ્યુલર ખાલી 10 થી 20 મિનિટ સમય આપવાનો છે. માત્ર ને માત્ર 3 થી 5 મહિના તમે કરશો તો તમારા દુખાવા લગભગ ગાયબ થઈ જશે. જેમનો વજન ખૂબ વધારે છે, થોડું ડાયટમાં ધ્યાન આપો, કસરત થોડી એવી કરો, વજન ઓછું કરો તો પગ ઉપર ઓછું પ્રેશર આવશે અને સારા એવા વિટામિન, પ્રોટીન, તમામ વસ્તુ લેવાનું રાખો તો શરીર છે એ સારું રહેશે. આભાર.